હવે વારો આવે છે લીલા લસણનો. આપણે સૂકું લસણ છે ને તે તેલમાં મસ્ત મજાનું સાતળી નાખ્યું હતું, એટલે લાસ્ટમાં ફ્રાય કરેલા કાંદા તમે જોઈ શકો છો, મસ્ત મજાના તેલમાં તળી નાખ્યા હતા અને એડ કરી દીધા છે. ચાલો, તૈયાર થઈ ગઈ કાંદાની સબ્જી. અને હવે મેથીની ભાજી આમાં વીણેલી પડી છે, તો મેથીની ભાજી બનાવી નાખું. રોડ કટિંગ થવા લાગ્યું છે. શાક બનાવી છે આખા કાંદાનું, પણ આમ જોત ખરા ફોતરા કેટલા નીકળ્યા. અને બીજી બાજુ મને છે ને વાતાવરણની અંદર મસ્ત પક્ષીઓના કલરવનો અવાજ આવે છે. સ્ટીકર કટિંગ કરું છું. શેના છે આ? હેર ઓઇલ લીમડાના કરવાના છે. ક્યારે? બપોર વચ્ચે. તો ટપોડી હુઈ ગઈ હોય ને ત્યારે. હા, બસ ત્યારે રાખજે. હેલો એવરીવન, દરેકને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છે બધાને? સારું છે ને? તો અત્યારે અમને પણ બધાને સારું છે. આજે તો છે ને અમારા ફેમિલીમાં છે ને એક મેમ્બર એક્સપાયર થઈ ગયા છે, તો સવારમાં વહેલો કોલ આવી ગયો હતો ને, તો મમ્મી અને પપ્પા બંને ત્યાં ગયા છે. અને બીજી બાજુ મને છે ને વાતાવરણની અંદર મસ્ત પક્ષીઓના કલરવનો અવાજ આવે છે, પણ ક્યાં આવે છે ને એ તો ખ્યાલ નથી, પણ આ મસ્ત અવાજ કરે છે પક્ષી. અને હવે છે ને એવું લાગે છે એકતા અને શ્રીનાથ બે છે મંદિરે ગયા હતા, બે આવી ગયા છે, પણ શ્રીના નીચે રોકાઈ ગઈ છે, એકતા તો ઉપરના ફ્લોર પર આવી ગઈ છે. તો એવું લાગે છે કે શ્રીનાના બા અને દાદા બંને આવી ગયા હોય. એકતા અહીંયા હોલમાં પણ આવી ગઈ છે અને એનું એ કંઈક કરે છે વર્ક. આપણે જોઈએ શું કરે છે. હા, હું કરીશું એકતા? સ્ટીકર કટિંગ કરું છું. શેના છે આ? હેર ઓઇલ. તો પણ તમારે તો આખા આવે છે ને? હા, અલગ બોટલ છે ને. ઇન્ગ્રીડિયન્ટ ઓલી હશે, સ્ક્વેર વાળી હશે. તો એમની આમાં તો તમારે આ સ્ટીકર લગાવવામાં માથાકૂટ ન થાય? અરે આ કટિંગ નો બહુ માથાકૂટ. હા, આ હજી વાંધો નથી. આમાં તો જો ને કઈ દેખાતું નથી. તો રાઉન્ડ શેપ જ રાખ્યો હોત તો હેર ઓઇલની જેમ મજા આવી જાય. આમ એક વખત જ રેપર ઓલું ઉખાડીને ચીપકાવાનું જ રહી. તમારી પાસે આ બોટલ હતી? ઓકે, હતી તો એ વાત બરાબર છે. હોય તો યુઝ થઈ જાય ને પછી બીજી લેવી હોય તો લેવાય. વેસ્ટેડ પડ્યું ન રહે. હા, સાબુ ને એવું બધું એ તો આપણે કાલે બનાવ્યા હતા ને. હા, કેસર સોપ ને ચારકોલ આપણે કાલ બનાવ્યા હતા. હા, રેડી. હવે આજે બનાવવાના છે. લીમડાના બનાવવાના છે. લીમડાના કરવાના છે. ક્યારે? બપોર વચ્ચે. તો ટપોડી હુઈ ગઈ હોય ને ત્યારે. હા, બસ ત્યારે રાખજે. એક તો શ્રીનાને છે ને સાબુ એટલો ગમે ને એની ભાષામાં બાબુ બાબુ પકડી રહેતી નથી. જે કામ મારે અડધી કલાકમાં થાય ને એમાં એને કાલ 1.5 કલાક કરી. તે પણ તું નિશાના માળે બનાય તો એને પછી રાખવી ક્યાં? અને એને અમારા બાબુ અંતરમાં વાલો દોડીને પકડવા જાય કે મારે જોતું છે, મારે જોતું છે. મારો અડધો બાબુ એમનો મને વેસ્ટ જાય. એની ભાષામાં બાબુ હો, બાકી આપણી ભાષામાં તો સાબુ જ હોય. આમાં મારે સ્કેલ જોશે, પેન્સિલ જોશે. સ્કેલ હતી? ઓલી લાકડાની છે ઈ ને? હા, બીજી સ્ટીલની હતી. ઈ ક્યાં છે? આઇકોનમાં. મારા પપ્પાની હાસી નથી. ઓલી તો કરકરિયા વાળી એટલે ઈ તો કઈ નથી હાલે એમ. લાકડાની. ઓકે. આમ જો આજ ભૌતિક હું કહેતા તને ખબર છે? ઉપરના માળે ઈ કે નથી ઈ ભલે. કીટ નથી, અને કીટમાં હું તને ખબર છે પાછું? હા, મને કહી ગયો. સાબુ. શેમ્પૂ, તેલ, ફેસ વોશ. મેં તો આપણે અહીંયા કઈ હા. દુકાન કરી છે. ચારવાનું નથી કે આપજે નકર કે તારા શેમ્પૂથી માથું ધોઈ નાખે ઈ કે. પરંતુ મેં કીધું નહીં, ઈ નહીં અડતા. મેં તો હું લઈ આવી હતી, તમે ઈ નહીં અડતા. મારો દીકલો આવી ગયો. હે? ક્યાં છે? વઈ હા, લઈ જાય. હા, લઈ જાય, હમણાં લઈ જાઓ. કોનો ફોન આવ્યો? હજી તો કોઈ છે નહીં. દીકલો આવી ગયો. રાઈડર ચલાવવા માંડી. હે? બા આવી ગયા? બા ટાટા આવી ગયા તા ને? પણ બહુ વાંધો ન આવ્યો. પ્લેટફોર્મ પર મેં બેહાડી દીધી ને, તે બેઠા અડધી રોટલી ખાઈ ગઈ અને ચા દૂધ પીતી ગઈ. હા, તો એનું જો હજી અડધી રોટલી મમ્મી ચોળેલી પડી છે, પણ એમાં ડ્રાયફ્રૂટ પાવડર નાખવાનું બાકી છે. ફ્રીજમાં થોડોક નાખીને ખવડાવી દો. પ્લેટફોર્મ પર બેહાડશો ને એટલે નાટક નહીં કરે ને ખાઈ લેશે. આજ તો અમારે કપડાં વધી ગયા છે, કેમ કે એક ફેમિલી મરણ થઈ ગયું હતું, તો ત્યાં મમ્મી ને પપ્પા ગયા હતા ને આવી ગયા છે, તો એની ડોલ હતી ને આવી ગઈ સમજો. અને આટલા તો હૂકવી દીધા છે. અત્યારે આ ઝીણી કટલેરી વધી જાય. એકતા તને ખબર છે કોઈ કટલેરી?
આ સોક્સ બધાયના કેટલા જોડી હોય? 1 2 3 4 પાંચમું કેમ એક એક દેખાય છે? એક સોક્સ ગાયબ છે, મશીનમાં હોવું જોઈએ. 5 જોડી છે. તો નાની હતી ત્યાં દોરીમાં લાઈન ભરાતી. હવે જો કે બહુ ઓછી નીકળે, બહુ વાંધો નથી આવતો. અને ગાઈઝ આજે તો છે ને અમારી શેરીમાં આખા કાંદાના શાકનો પ્રોગ્રામ છે. પણ તમને તો ખ્યાલ જ છે, અમારી સોસાયટીની અંદર છે ને લાસ્ટમાં મકાનનું બાંધકામ થાય છે, તો ધૂળ એટલી ઉડે છે, આખી શેરી છે ને માટી ભરાઈ રહી છે. સામેનો પ્લોટ પણ ખાલી નથી, નહીતર બધી લેડીઝો છે ને સામેનો પ્લોટ ખાલી હતો ને તો ત્યાં પ્રોગ્રામ કરે. તો આજે પ્રોગ્રામ છે ને અમારા બાજુવાળાના ધાબે રાખ્યો છે, એટલે કે અહીંયા રાખેલો છે. આખા કાંદાના શાકનો પ્રોગ્રામ છે, એટલે કાંદાનો ટોપલો પણ આવી ગયો છે, પણ હજી કોઈ લેડીઝ તો નથી આવી કટિંગ કરવાને. એમ હમણાં આવી જશે ત્યારે આપણે પાછા મળીશું. ચલો આમ જુઓ, હવે છે ને મસ્ત મજાનો પ્રોગ્રામ થઈ ગયો છે શરૂ, અને આમ જુઓ મસ્ત બધું જ કટિંગ થવા લાગ્યું છે. શાક બનાવી છે આખા કાંદાનું, પણ આમ જુઓ ખરાબ ફોતરા કેટલા નીકળ્યા. અને બીજી બાજુ આમ જો શ્રીના એના બાને મુકતી નથી, બા શું કરે છે? આમ જો બા કાંદા તળવા પણ મળ્યા છે. ધીમે ધીમે શરૂ કરી દીધું બનાવવાનું, તો એ માંડ બની રહે. કેમ કે જાજા કેટલા 25 જણાનું છે ને, આપણે 25 જણાનું લેડીઝોનો પ્રોગ્રામ છે કરેલો. તો નીચે જાવ, શાક વગાડી આવું, લોટ બાંધી આવું. મારા પપ્પા ઘરે છે ને એનું કરી આવું. 2 રોટલા કરી નાખ્યા છે, એક ભાખરી બાકી. હા સારું, ચાલો પછી મળીશું આપણે. ચાલો હવે શાક બનાવવાનું શરૂ થઈ ગયું છે. તો તેના માટે એક તપેલાની અંદર તેલ મૂકી દીધું છે, અને તેલ આવ્યું એટલે તેની અંદર બધા જ ખડા મસાલા નાખી દીધા છે, અને તે મસ્ત મજાના સતળાઈ રહ્યા છે. અને હવે વારો આવે છે આદુ મરચાંની પેસ્ટનો, તો આદુ મરચાંની પેસ્ટ પણ નાખી દીધી. એક બાજુ બધી વસ્તુ છે ને નખાતી જાય છે, અને બીજી બાજુ ચમચાની મદદથી સતળાતું જાય છે. ચાલો હવે નાખીએ છે તેમાં લસણની પેસ્ટ. તો ચાલો લસણની પેસ્ટને પણ સાતળી લઈ છે. હવે આ બધી જ વસ્તુ મસ્ત મજાની સતળાઈ ગઈ છે. ત્યાર પછી તેમાં નાખે છે કાંદાની પેસ્ટ. આ છે ને ઓપ્શનલ છે, ઘણા લોકો નાખે તેને ઘણા ન પણ નાખે, કેમ કે આપણે કાંદાની સબ્જી બનાવીએ છીએ, તો કોઈ નાખે કોઈ ન પણ નાખે. અને ફટાફટ આ ગ્રેવી કાંદાની ચડી જાય એટલા માટે તેમાં નાખીશું મીઠું. ત્યાર પછી થોડી વાર સતળાવા દેવાનું. સતળાઈ જાય ત્યાર પછી વારો આવશે ટામેટાની ગ્રેવીનો. આપણે કાંદાનું શાક બનાવીએ છીએ એટલે આની અંદર જાજી ટામેટાની જ ગ્રેવી હોય છે. હવે વારો આવે છે લીલા લસણનો. આપણે સૂકું લસણ છે ને તે તેલમાં મસ્ત મજાનું સાતળી નાખ્યું હતું, અને આ લીલું લસણ છે ને તે ઉપરથી નાખવાનું હોય છે. ત્યાર પછી તેમાં કલર આવે એટલા માટે તેમાં હળદર, આપણે ખસખસના બીની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ, ત્યાર પછી ચવાણુંનો ભૂકો, શીંગનો ભૂકો, અને બીજી બાજુ છે ને મસ્ત મજાનું જોવો ગાઈસ હલાવવાનું શરૂ જ છે. ત્યાર પછી તેમાં એડ કરીશું તલનો ભૂકો, અને મસ્ત મજાનું એક રસ થાય તે માટે હવે સરસ રીતે હલાવાઈ રહ્યું છે. અને આ બધી જ વસ્તુ આપણે તેની અંદર ગ્રેવી ઘાટી થાય એટલા માટે આપણે એડ કરીએ છીએ. પછી કલર લાવવા માટે આપણે અહીં કાશ્મીરી મરચું યુઝ કર્યું છે. કાશ્મીરી મરચુંથી મસ્ત મજાનો કલર આવી જાય અને તીખું પણ લાગતું નથી. પછી છેલ્લે લાસ્ટમાં હવે આપણે નાખીએ છીએ કાંદાનો મસાલો. તો એ 2 પેકેટ કાંદાના મસાલાના પણ નાખી દીધા છે. અને હવે આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી નાખી છે. તો ગ્રેવીને છે ને આપણે પૂરેપૂરી સતળાવા દેવાની, પૂરેપૂરી ચડવા દેવાની, કે જેથી છે ને કાચી સ્મેલ ન આવે. અને પૂરેપૂરી ચડી જાય ત્યાર પછી છેલ્લે લાસ્ટમાં ફ્રાય કરેલા કાંદા તમે અહીં જોઈ શકો છો, મસ્ત મજાના તેલમાં તળી નાખ્યા હતા અને એડ કરી દીધા છે. ચાલો તૈયાર થઈ ગઈ કાંદાની સબ્જી. અને હવે આ સબ્જીની અંદર આપણે ઉપરથી ધાણા એડ કરી દેશું. તો ગાઈસ કેવી લાગી અમારી કાંદાની સબ્જી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચલો ગાઈસ હવે તમને તો ખ્યાલ જ છે કે આપણું કાંદાનું શાક મસ્ત મજાનું બની ગયું છે, અને હવે જમવાનું રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો જમવામાં બનાવી નાખ્યું છે કાંદાનું શાક, રોટલા, લીંબુનું અથાણું, જો આ બાજુ સલાડમાં લઈ લીધો છે કાંદો અને મૂલા. તો સારું ચાલો જમી લઈએ. ચલો ગાઈસ હવે છે ને હું ટ્યુશન કરાવીને ઘરે આવી ગઈ હતી ને, તો છે ને અમારી ઘરે મહેમાન આવી ગયા હતા. ભાઈ મહેમાન તો છે ને જસ્ટ ગયા છે અને વાગ્યા છે 6:45. તો સારું ચાલો આપણે છે ને પેલા બધું અસ્ત વ્યસ્ત છે, શ્રીનાએ ટેમ્પો લીધો હોય, બધું આમ તેમ કર્યું હોય, તો બધું પહેલાં કમ્પ્લીટ કરી નાખીએ. અને આમ પણ 6:45 થઈ ગયા છે, તો કંઈક રસોઈની તૈયારી કરી નાખીએ.
પણ આજે તો હું એવું વિચારું છું કે રસોઈની અંદર છે ને મેથીની ભાજી આમાં વીણેલી પડી છે, તો મેથીની ભાજી બનાવી નાખું. ત્યાર પછી મળીએ આપણે. છે ને જમીને ફ્રી થઈ ગયા છીએ અને શ્રીનાને જો હવે યાદ આવ્યું છે હોવાનું, પણ છે ને ડિસ્કો હતી ને હમણાં ડિસ્કો કરતી હતી. કરતો ડિસ્કો? હા કરતો ડાન્સ. હમણાં ડાન્સ કેમ કરતી હતી? કરતો? કેટલી ચોકલેટ ખાવાની? અરે થઈ ઊભી થઈ ચશ્મા પહેરી લ્યો. ચશ્મા પહેરી ડાન્સ કરતો કમર હાલ તો ચશ્મા પહેરતો ડીંગી ટીકા કરો. કરતો ને મમ. દૂધ આગળ દેશ પણ એકવાર ડાન્સ કરી પેલા. હાલ તો કરતો. હા એમને જોતો તો એવું મળી ગયું. તા આવી ગઈ ને હે તીકડી. તીકડી લગભગ નથી એમાં કોસળ ખાલી થઈ ગઈ. નથી. ડાન્સ કરો. નથી ડાન્સ કરો. ડાન્સ કરો. નથી. આવીશ, ઓકે? કાલ દવાખાને જાવ ને ત્યારે ટીકી લેતી આવીશ. ઓકે ઓકે કાલે ઓકે. આપણે ડાન્સ કરીએ હાલ. તો